તો જય જવાન જય કિસાન। આજે અમે આ એરંડા ઉતારવા આવ્યા હતા। એરંડા ઉતારી રહ્યા છીએ, બરોબર। જોઈ લો આ એરંડા, આ બધા હતા એરંડા બે ખેતરોમાં। અને હવે બતાવીશું કારેંગડા। જો કારેંગડા આ ખેતરમાં કારેંગડા વાયેલા છે। આ બાજુ છે એરંડા। જો કારેંગડાનો પણ વિકાસ સારો છે। આ બાજુના ખેતરમાં વરિયાળી છે, એ પણ તમને બતાવીશું, જોઈ લો। જોઈ લો બાજુ બધી વરિયાળી, આ પણ ખેતરમાં હરિયાળી, આ પણ હરિયાળી બાજુના ખેતરમાં। આ બાજુ તરબૂચ, આ બધા એરંડા। આ બાજુ રસ્તો નીકળે છે, જુઓ રિક્ષા જાય। જોઈ લો આ બાજુ ઉલેટ ઘાસ, ઉલેટ ઘાસ ભેંસો માટે વાવેલું છે। આખું ખેતર, કોમેન્ટ કરજો કેવું છે ઘાસ। આ બાજુ છે બધા એરંડા। આ બાજુ અમારે એરંડાનું વાવેતર વધારે થાય છે, તમારી બાજુ કેવું વાવેતર થાય છે પણ કોમેન્ટ કરજો। એરંડાના ભાવ કેવા છે એ પણ કોમેન્ટ કરજો। જોઈ લો આ બાજુ રસ્તો નીકળે છે, મારા ઘરે જવાનો રસ્તો। જોઈ લો આ બધા ઘઉં, તમારી બાજુ ઘઉં કેવા છે એ પણ કોમેન્ટ કરજો। આ બાજુ ઘઉં સારા છે। બાજુ એરંડા, જોઈ લો આ બાજુ બધું હરિયાળીનું વાવેતર। તમારી બાજુ હરિયાળીનું વાવેતર કેવું થાય છે કોમેન્ટ કરજો। બીજે કેટલું ઉત્પાદન મળે છે એ પણ કોમેન્ટ કરજો। જો હરિયાળીમાં પાણી તો ચાલુ છે આ બાજુ। જોઈ લો આ ઘરે જવાનો રસ્તો। તો આજથી બ્લોગ સમાપ્ત કરીએ છીએ। જય માતાજી। બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો। બ્લોગની નવી શરૂઆત કરી છે તો સપોર્ટ કરજો, ફોલો કરજો અને લાઈક કરવાનું જરૂર કરજો। જય માતાજી।